દોસ્તો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક શીખીશું, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એટલે કે કઈ રીતે આપણે એડજેક્ટિવ અને એડવર્બની મદદથી વધુમાં વધુ વસ્તુઓની તુલના કઈ રીતે કરી શકીએ. દોસ્તો, આ કોઈ BA ગ્રેજ્યુએશન અથવા BEd ગ્રેજ્યુએશનની ડિગ્રી નથી, પરંતુ આ એક ઇંગ્લિશ પાર્ટ ઓફ ગ્રામર ડિગ્રી છે. આ ડિગ્રીના 3 પ્રકાર છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. તો દોસ્તો, આપણે સૌથી પહેલાં શીખીએ કે પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય. પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે આપણે ફક્ત કોઈ વસ્તુના ગુણ કે ક્વોલિટીને કહેવા માગતા હોય, સરખામણી ન કરવા માગતા હોય, ત્યારે પોઝિટિવ ડિગ્રીનો યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે, રોહન ઇઝ ટોલ, ધીસ ફ્લાવર ઇઝ બ્યુટીફુલ. તો અહીં રોહન ઇઝ ટોલ એ એની ગુણવત્તા બતાવી છે અને ધીસ ફ્લાવર ઇઝ બ્યુટીફુલ એ એની ગુણવત્તા બતાવી છે. તો દોસ્તો, પોઝિટિવ ડિગ્રીમાં ફક્ત વસ્તુના ગુણ કે ક્વોલિટી અને સરખામણી ન કરવા માગતા હોય એ રીતે એનો યુઝ કરવામાં આવે છે. એન્ડ ધેન નેક્સ્ટ, કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી કોને કહેવાય? જ્યારે આપણે બે વસ્તુઓ કે વ્યક્તિઓની તુલના કરીએ ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરીએ છીએ. અહીં એડજેક્ટિવની સાથે મોટા ભાગે ER પ્રત્યય લાગે છે અને લાંબા વર્ડ્સ માટે મોર લાગે છે. એક્ઝામ્પલ તરીકે, રોહન ઇઝ ટોલર ધેન મોહન, ધીસ ફ્લાવર ઇઝ મોર બ્યુટીફુલ ધેન ધેટ વન. તો આ એક્ઝામ્પલ્સમાં ટોલની પાછળ ER પ્રત્યય લાગ્યો છે અને તેની સાથે કમ્પેરિઝન કરવામાં આવી છે. બ્યુટીફુલ શબ્દની આગળ મોર શબ્દ વાપરવામાં આવ્યો છે અને તેની પાછળ ધેન શબ્દ વપરાય છે. તો દોસ્તો, હવે આપણે જોઈશું સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી કોને કહેવાય? જ્યારે 3 કે તેનાથી વધારે વસ્તુઓમાંથી કોઈ એકને સૌથી આગળ અથવા વધારે બતાવવું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરવામાં આવે છે. આમાં એડજેક્ટિવની સાથે મોટાભાગે EST પ્રત્યય લાગે છે અને લાંબા શબ્દની માટે મોસ્ટ શબ્દ વપરાય છે અને હંમેશા ધી લાગે છે. એક્ઝામ્પલ તરીકે, રોહન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ફ્લાવર ઇન ધ ગાર્ડન. આ એક્ઝામ્પલ્સમાં રોહન ઇઝ ધ ટોલેસ્ટ, ટોલની પાછળ EST પ્રત્યય લાગ્યો છે અને તેની આગળ ધી લગાડવામાં આવ્યું છે. બ્યુટીફુલની આગળ મોસ્ટ શબ્દ વપરાયો છે અને તેની આગળ ધી લખવામાં આવ્યું છે. તો દોસ્તો, હવે આપણે જોઈશું ડિગ્રી ઓફ કમ્પેરિઝનના કેટલાક નિયમો. કમ્પેરેટિવ ડિગ્રી માટે એક નિયમ: કમ્પેરેટિવ ડિગ્રી હંમેશા ધેન સાથે થશે. હી ઇઝ ટોલર હિઝ બ્રધર. આ ખોટું સેન્ટેન્સ છે. સાચું સેન્ટેન્સ, હી ઇઝ ટોલર ધેન હિઝ બ્રધર. નિયમ પ્રમાણે આ સાચું સેન્ટેન્સ છે. દોસ્તો, બીજો નિયમ જોઈએ. સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા વિશેષતાની આગળ ધી લગાડવામાં આવશે. શી ઇઝ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન ધ ક્લાસ. આ ખોટું સેન્ટેન્સ છે. જ્યારે સાચું સેન્ટેન્સ, શી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન ધ ક્લાસ. આ રીતે લખાશે સાચું સેન્ટેન્સ. દોસ્તો, ત્રીજો એક નિયમ જોઈએ. ડબલ કમ્પેરિઝન નહીં કરવાની. ધીસ બુક ઇઝ મોર બેટર ધેન ધેટ. આ ખોટું સેન્ટેન્સ છે. આમાં મોર એટલે કે ડબલ કમ્પેરિઝન કરી છે. ધીસ બુક ઇઝ બેટર ધેન ધેટ આ સાચું સેન્ટેન્સ છે અને પેલું ખોટું છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણનો સાચો રૂપ પસંદ કરવો જરૂરી છે. કેટલાક વર્ડ્સમાં ER પ્રત્યય અથવા EST પ્રત્યય લાગે છે, તો કેટલાકમાં મોર અથવા મોસ્ટ લાગે છે. સ્મોલ તો તેનું સ્મોલર એન્ડ સુપરલેટિવમાં સ્મોલેસ્ટ થશે. બ્યુટીફુલ તેનું મોર બ્યુટીફુલ એન્ડ સુપરલેટિવમાં મોસ્ટ બ્યુટીફુલ. જેમાં બ્યુટીફુલર, બ્યુટીફુલેસ્ટ નહીં કરવાનું.
એડજેક્ટિવ એગ્રીમેન્ટ્સ વિથ નંબર ઓફ આઇટમ્સ. કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વસ્તુઓની વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રીમાં 3 કે વધારે વસ્તુઓની કમ્પેરિઝન કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, શી ઇઝ ટોલર ધેન હર સિસ્ટર. શી ઇઝ ધ ટોલેસ્ટ ઇન ધ ક્લાસ. ઇરેગ્યુલર એડજેક્ટિવ્સ એટલે કે અનિયમિત વિશેષણો. દોસ્તો, આના પોતાના સ્પેશિયલ ફોર્મ્સ હોય છે, જેમ કે ગુડ તો તેનું બેટર એન્ડ ધેન બેસ્ટ. બેડ તો તેનું વર્સ થશે અને સુપરલેટિવમાં વર્સ થશે. ફાર તેનું ફર્ધર અને સુપરલેટિવમાં પણ ફર્ધેસ્ટ થશે. આ રીતે આના સ્પેશિયલ અલગ અલગ ફોર્મ્સ હોય છે. એડવર્બ એગ્રીમેન્ટ્સ. એડવર્બમાં પણ આ જ નિયમો લાગે છે, જેમ કે ફાસ્ટ તો તેનું ફાસ્ટર એન્ડ સુપરલેટિવમાં ફાસ્ટેસ્ટ. કેરફુલી તો તેનું મોર કેરફુલી અને મોસ્ટ કેરફુલી. તો અંતે હું એટલું કહીશ, પોઝિટિવમાં ફક્ત ક્વોલિટી બતાવવામાં આવે છે. કમ્પેરેટિવમાં બેની તુલના ધેનની સાથે કરવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી વધારેની તુલના ધીની સાથે કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે કહો, જો હું કહું ધીસ બુક ઇઝ ગુડ, તો આનું કમ્પેરેટિવ અને સુપરલેટિવ શું થશે? જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને મારા પ્રશ્નોનો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો. થેન્ક યુ.